નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 725મો વેબિનાર છે. વેબિનાર નંબર 725. 725મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કેડી મિતલિયા શાકભાજી તરીકે વેલાવાળી વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. વેલાવાળી વનસ્પતિ એટલે કે આરોહી વનસ્પતિઓ, જેને સપોર્ટ જોઈએ, નબળું પ્રકાંડ હોય તો એવી વનસ્પતિઓ જેના વિવિધ ભાગ, મૂળ, પ્રકાંડ, પુષ્પો, ફળ કે અન્ય ભાગ એના ખાદ્ય ઉપયોગિતા ધરાવતા હોય, એટલે કે શાકભાજી તરીકે વપરાતી હોય અથવા કાચી પણ ખાઈ શકાતા હોય, તો એવી વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. વેલાવાળી વનસ્પતિઓ જે શાકભાજી તરીકે ઉપયોગી હોય. પહેલો ફોટોગ્રાફ છે પંડોળા. એને ઇંગ્લિશમાં સ્નેક ગોડ કહે છે. એટલે પંડોળાનો જો વેલો મંડપ કરીને આપણે ઉછેરેલ હોય તો જ્યારે પંડોળામાં જ્યારે ફળ આવતા હોય, 4-4 ફૂટ લાંબા ફ્રૂટ આવતા હોય છે અને એ લટકતા હોય એટલે દૂરથી લાગે કે સાપ લટકી રહ્યા છે, તો એટલા માટે એને ઇંગ્લિશમાં એને સ્નેક ગોડ કહેવામાં આવે છે. સ્નેક ગોડ એટલે કે પંડોળા. એનો સ્વાદ દૂધી અને કાકડી જેવો હોય છે, એટલે કે સરસ એનો સ્વાદ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે વિવિધ પ્રકારના બીન્સ વિશે જાણો. એટલે કે બીન્સ એટલે કે જેમ કે આપણે શીંગોનું શાક કરતા હોય છે, જેમ કે વાલો છે, ચોળી, ફણસી, તો આ બધી બીન્સ કહેવાય છે, જેની લીલી શીંગોનું શાક કરવામાં આવે છે. તો બીન્સ પણ કેટલાક આરોહી વનસ્પતિઓ હોય છે. આરોહી વનસ્પતિઓ છે એને અલગ અલગ પ્રકાર હોય છે. વળવેલ હોય છે, સૂત્ર દ્વારા આરોહણ કરતી હોય છે કેટલીક વનસ્પતિઓ. કેટલીક વનસ્પતિઓ છે એ કાષ્ઠીય લતા તરીકે ઉગતી હોય છે. એટલે આરોહણ માટે અલગ અલગ સ્વરૂપ હોય છે. સૂત્ર દ્વારા આરોહણ, એનું પ્રકાંડ નબળું હોય એટલે કે વળ દ્વારા આરોહણ કરતી હોય છે વીંટળાઈને. તો નબળું પ્રકાંડ ધરાવતી બધી વેલાવાળી વનસ્પતિઓ, એને આરોહણ માટે ખાસ વ્યવસ્થા કરવી પડે, તો વ્યવસ્થિત એને સૂર્યપ્રકાશ મળે અને ફ્લાવરિંગ ફ્રૂટિંગ પણ સારું આવી શકે છે. પછીનો ફોટોગ્રાફ. અને જ્યારે આ રીતનું જો વેલાયુક્ત શાકભાજીને મંડપ પદ્ધતિ વડે ઉછેર, તો આ મંડપ કરેલો હોય તો મોટાભાગના જે વેલા શાકભાજી છે એને લેવામાં સુગમતા રહે. ફળ આવ્યા હોય તો એને લણણી કરવામાં સરળતા રહેશે અને રોગો અને કીટકોથી બચી શકે છે. અને વેલા શાકભાજી મંડપ ઉપર મોટાભાગે ઉછેરી શકાય છે. કેટલાક વજનદાર ફ્રૂટ હોય તો એને જમીન ઉપર ઉછેરવામાં આવે છે, જેમ કે કોળું, પછી સક્કરિયા જમીનમાં કંદ થતા હોય એટલે એને સક્કરિયાને જમીન ઉપર જ ઉછેરવા વધુ અનુકૂળ ગણાય. તો વેલાયુક્ત શાકભાજીને મંડપ પદ્ધતિ વડે ઉછેર એટલે તુરિયા, ગલકા, દૂધી, આવી બધી વનસ્પતિઓ છે, વાલોળ, તો આવી બધી જે વેલાવાળી વનસ્પતિઓ છે એને મંડપ દ્વારા ઉછેરેલ હોય તો પછી લણણી કરવામાં બહુ સરળતા રહેતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ છે. શાકભાજી તરીકે ઉપયોગી વેલાવાળી વનસ્પતિઓ. તો શાકભાજી તરીકે કારેલા, કંટોલા, દૂધી, તુરિયા, ગલકા, ટૂંકમાં કુકરબેટેસી કુહને બધી જ વનસ્પતિઓ સૂત્ર દ્વારા આરોહણ કરે છે. સૂત્ર એટલે કે એક પ્રકારનો તંતુ, સ્પ્રિંગ જેવું હોય છે. અને બીજી એક પેસિફ્લોરેસી, જેને કૃષ્ણકમળ કહેવામાં આવે છે, પેશન ફ્રૂટ, તો એ પણ સૂત્રારોહી વનસ્પતિ છે. એના ફળોનું શરબત બનાવવામાં આવે છે. તો શાકભાજી તરીકે ઉપયોગી છે. અને થોડોક ઝૂમ કરશો, શાકભાજી તરીકે ઉપયોગી વેલાવાળી વનસ્પતિઓ, તો એમાં
સિસોરિયા છે, વરસાડોડી, વાલોળ, ખરખોડી, ફાંગ, ટીંડા, સકરિયા, કારેલા, કંટોલા, તુરિયા, ગલકા, કાકડી, પછી ચીભડું, દૂધી, લાલ કોળું, સફેદ કોળું, રતાળું, પોઈ, આ બધી વનસ્પતિઓ જે નામ બોલ્યો એના ફોટોગ્રાફ પણ આવશે. એટલે આને ઉછેરવી વેલાવાળી વનસ્પતિ હોય એને મંડપ દ્વારા ઉછેરો તો વધુ સારું, પણ અમુક ભારે ફ્રૂટ હોય તો એને જમીન ઉપર ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કુકરબેટેસી કુના ખાદ્ય ફળોની ઓળખ. તો કુકરબેટેસીમાં બધી વેલાવાળી વનસ્પતિ છે, સૂત્ર દ્વારા આરોહણ થતી હોય. કાકડી હોય, પરવળ, દૂધી, તુરિયા, ગલકા, કંટોલા, કારેલા, ચીભડું, ટેટી, પછી તરબૂચ, તો આ બધા ટિંડોરા, તો આ બધી વનસ્પતિઓ છે એ સૂત્ર દ્વારા આરોહણ કરે છે કુકરબેટેસી. કુકરબેટા મેક્સિમા એટલે કે લાલ કોળું, સફેદ કોળું જેમાંથી પેઠા બનતા હોય છે. તો આ બધી વનસ્પતિઓ સૂત્ર દ્વારા આરોહણ કરે છે. તો આજે બધી જે વેલાવાળી વનસ્પતિઓ એના વિશે, જે શાકભાજી તરીકે ઉપયોગી છે, ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે, કાચા ખાઈ શકાય છે, અમુકને રાંધીને ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે પોઈ. આ લીલી પોઈ છે. એના પાન માંસલ હોય છે અને બીજ વડે ઉછેરી શકાય છે, અને એનું પ્રકાંડ જાડું હોય તો કટકા દ્વારા પણ ઉછેરી શકાય, પરંતુ સામાન્ય રીતે એને બીજ વડે ઉછેરવામાં આવે છે. પોઈના પાન છે એ માંસલ હોય છે અને સહેજ ચીકાશવાળા હોય છે, અને આના પોઈના પાન કાચા ખાઈ શકાય છે, ભાજી થઈ શકે છે અને ભજીયા પણ બનાવી શકાય છે. તો પોઈ આ લીલી પોઈ છે, એના પ્રકાંડ અને પાન બધું લીલું હોય છે. તો પોઈ એના ભજીયા સરસ થતા હોય છે, ભાજી થાય, અને બાકી પાલકની જેમ મિશ્ર શાક પણ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે આ લાલ પોઈ છે. તો પોઈનું વૈજ્ઞાનિક નામ છે બસેલા રૂબ્રા, બસેલા આલ્બા, આ બધા વૈજ્ઞાનિક નામ છે પોઈ. તો પોઈના પાન, આ લાલ પોઈ છે, આનું પ્રકાંડ લાલ છે, એના પાનમાં પણ થોડીક લાલાશ હોય છે, એટલે કે ગુલાબીપણું. તો બસેલા રૂબ્રા પોઈ, તો આના પાન છે કાચા ખાઈ શકાય છે, અને ભાજી બને છે, મિશ્ર ભાજી બને, ભજીયા બને, અને થેપલા પણ બનાવી શકાય છે. તો આ પોઈ છે. પોઈ પોથી પણ કહેવામાં આવે છે, બસેલા રૂબ્રા. લોહ તત્વથી ભરપૂર, એટલે કબજિયાત કે હરસ કે અન્ય તકલીફ હોય તો પોઈના પાન બહુ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે સફેદ કોળું, અને ભૂરું કોળું પણ કહેવામાં આવે છે, બેનિનકાસા હિસ્પિડા. આ કુકરબેટેસી કુળની વનસ્પતિ છે. આનું ફ્રૂટનું વજન 3-4 કિલો જેટલું તો થઈ જતું હોય છે, અને આ જે ફ્રૂટ હોય છે એનું શાક કરવામાં આવે છે, મિશ્ર શાક પણ બનાવી શકાય છે. સફેદ કોળાનો હલવો પણ બનાવે છે, અને પેઠા નામની મીઠાઈ બનાવવામાં આવે છે. પેઠા છે લગભગ 200 થી 300 રૂપિયા કિલો વેચાતા હોય છે, અને પેઠા એટલે આને સફેદ કોળું પણ કહેવામાં આવતી. છાલ કાઢી ને એને બાફી નાખવામાં આવે છે, અને થોડાક હોલ પણ પાડવામાં આવે છે, અને પછી બાફાઈ જાય એટલે પછી એને ખાંડની ચાસણીમાં કે એમાં રાખી મૂકવામાં આવે છે, અને એ પેઠા બનાવતા લગભગ 2 થી 3 દિવસ થતા હોય છે. તો સફેદ કોળું, ભૂરું કોળું પણ કહે છે. આમ દૂધીને જેવું સફેદ રંગનું હોય છે, અંદર બહારની છાલ ભૂરા રંગની હોય છે, ભૂરા રંગની, એટલે ભૂરું કોળું પણ કહેવામાં આવે છે, બેનિનકાસા હિસ્પિડા. હિસ્પિડા એટલે કે પ્રકાંડ ઉપર ને પાન ઉપર ને બધે રોમ આવેલા હોય છે. તો બેનિનકાસા હિસ્પિડા, સફેદ કોળું. વ્હાઇટ પમ્પકિન પણ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં.
सफ़ेद कोळू। पछीनो फोटोग्राफ कुकुरबिटेसी कोनिज वनस्पति છે। પછીનો ફોટોગ્રાફ છે તલવાડી, કેનેવેલિયા એન્સીફોર્મિસ, ફેમિલી છે પેપિલિયોનેસી। હવે આ વનસ્પતિ જંગલી થાય છે, આને કોઈ ઉછેરતું નથી, બરાબર। સફેદ કોળાને તો બીજ વડે ઉછેરી શકાય છે, જ્યારે આને કોઈ ઉછેરતું નથી, એની મેળે જ થતા હોય છે। કેટલાક સ્થાનિક લોકો આની શીંગો નું શાક કરતા હોય છે, કેનેવેલિયા એન્સીફોર્મિસ। અને એક બીજી સ્પીસીસ પણ છે કેનેવેલિયા ગ્લેડિયેટા। તો આનું જે ફ્રૂટ હોય છે તલવાર જેવું હોય છે, નાની એવી, તો એટલા માટે તલવાડી કહે છે। બીજું નામ છે પરબોળીઓ કહે છે, અને બીજા પણ સ્થાનિક નામ અલગ અલગ હોય છે। તો આની શીંગોનું કુમળી શીંગો હોય એને રાંધીને ખવાય છે, કેનેવેલિયા એન્સીફોર્મિસ, તલવાડી, પરબોળીઓ, અને બીજા પણ સ્થાનિક નામ હોય છે। પછીનો ફોટોગ્રાફ છે કોઠિંબા, ક્યુક્યુમિસ પ્યુબેસન્સ। આની ખેતી બીજ વડે ખેતી થતી હોય છે કોઠિંબાની, અને કુદરતી રીતે પણ અમુક જગ્યાએ ઉગતા હોય છે। કોઠિંબામાં બે વેરાયટી હોય છે, કડવી વેરાયટી અને મીઠી વેરાયટી। કડવા જે ફળ હોય છે, કડવા કોઠિંબા, એને જે કાચા ફળ હોય છે એને ચીરી નાખવામાં આવે છે, અને પછી નમકવાળા પાણીમાં બોળી, નમક ને હળદરવાળા પાણીમાં બોળી અને પછી એની સુકવણી કરવામાં આવે છે। અને સુકવણી કરેલા જે કોઠિંબા હોય છે એને પછી જરૂરિયાત મુજબ તળીને ખવાય છે। અને કેશોદ બાજુ તો આની કોઠિંબાની ખેતી પણ થતી હોય છે ચોમાસામાં, અને લગભગ કોઠિંબાની જે કાચરી હોય છે એ 500થી 600 રૂપિયા કિલો વેચાતી હોય છે। અને બાકી જે મીઠા કોઠિંબા હોય છે એ કાચા પણ ખાઈ શકાય છે અને પાકા પણ ખવાય છે, એમાં કડવાશ હોતી નથી। તો કોઠિંબા છે કચ્છ વિસ્તારમાં પણ ઘણા બધા જોવા મળતા હોય છે કુદરતી રીતે। ક્યુક્યુમિસ પ્યુબેસન્સ એનું વૈજ્ઞાનિક નામ છે, ફેમિલી છે કુકરબિટેસી। એટલે એકદમ લંબગોળ ફળ હોય છે, સરસ એની કાચરી લાગે છે। પછીનો ફોટોગ્રાફ છે ટિન્ડોરા, ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે આઈવી ગોડ, કોક્સિનિયા ગ્રાન્ડિસ, સિફેલેન્ડ્રા ઇન્ડિકા, આ બધા એના વૈજ્ઞાનિક નામ છે। તો કોક્સિનિયા ગ્રાન્ડિસ પણ છે, કોક્સિનિયા ઇન્ડિકા, બરાબર। તો ટિન્ડોરા, આઈવી ગોડ। તો ટિન્ડોરામાં બે વેરાયટી હોય છે, કુકરબિટેસી કુળમાં અમુક ફળો કડવા હોય છે, અમુક મીઠા હોય છે, એટલે કડવી ને મીઠી બે વેરાયટી હોય છે। મીઠી વેરાયટીના ટિન્ડોરાની ખેતી કરવામાં આવે છે, જ્યારે જંગલી ટિન્ડોરા હોય છે કડવા હોય છે। તો ટિન્ડોરાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે આઈવી ગોડ, કોક્સિનિયા ઇન્ડિકા, બીજ વડે આને ઉછેરી શકાય છે। પછીનો ફોટોગ્રાફ છે ટિન્ડોરા, જે બજારમાં મળતા હોય છે, જે મીઠી વેરાયટીના ફળ હોય છે એ બજારમાં મળતા હોય છે। એનું કાચા ખાઈ શકાય છે, એનો સંભારો થતો હોય છે, મિશ્ર શાક પણ થતું હોય છે, કોક્સિનિયા ગ્રાન્ડિસ, ટિન્ડોરા, આઈવી ગોડ। આમાં પણ નાના મોટા ફળની વેરાયટી હોય છે, દેશી ટિન્ડોરા પ્રમાણમાં બહુ નાના એવા હોય છે, અને ચોમાસામાં પણ ટિન્ડોરા મળતા હોય છે। આમ તો ટિન્ડોરા હવે બારે માસ દરમિયાન મળતા જ હોય છે, પણ ચોમાસામાં ખાસ મળતા હોય છે ટિન્ડોરા। શિયાળામાં પણ ઉપલબ્ધ હોય છે ટિન્ડોરા, બીજ વડે ઉછેરી શકાય છે। પછીનો ફોટોગ્રાફ છે કાકડી, ક્યુક્યુમિસ સેટિવસ, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કુકુમ્બર। તો કાકડીની ઘણી બધી વેરાયટીઓ છે, ખીરા કાકડી, આર્યા કાકડી, રીતની ઘણી બધી જાતો હોય છે, અમુક ચીકણી વેરાયટી પણ હોય છે। તો આ દેશી કહે છે આર્યા કાકડી, ક્યુક્યુમિસ સેટિવસ। તો કાકડીનું કુળ છે કુકરબિટેસી, અને વહેલો થતો હોય છે, અને કાકડીને કાચી ખાઈ શકાય છે, અને સંભારો પણ બનાવાતો હોય છે, અને શાક પણ બનાવાય છે। તો કાકડી, ક્યુક્યુમિસ સેટિવસ। પછીનો ફોટોગ્રાફ છે ટેટી,
ક્યુકુમિસ મેલો ઉનાળામાં જે ટેટી મળતી હોય છે, શક્કર ટેટી ને એવા બધા અલગ અલગ નામ કહેતા હોય છે, માધુરી કે ટેટી કે, અને આમાં ખૂબ જ ઘણી બધી વેરાયટીઓ છે ફળમાં, જે ચટાપટા અને અલગ અલગ વેરાયટીઓ આમાં ઘણા બધા ફોટોગ્રાફ આમાં છે. તો કુકુમિસ મેલો શક્કર ટેટી સ્વાદે ગળ્યો હોય છે. એનું શાક બનાવે છે, મિશ્ર શાક પણ થઈ શકે, અને બરાબર પાકી ટેટી હોય છે એ ખવાય છે. ઉનાળામાં ખાસ ઠંડક આપે છે. ગ્રીષ્મની ગરમી સામે ઠંડક મેળવવા માટે ટેટીનું સેવન કરવામાં આવતું હોય છે. તો આ પણ કુકરબેટી સિકોનો વેલો છે, અને એના ફળ ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે ક્યુકુમિસ મેલો. આ પણ ચીભડા પ્રકારની કાકડી છે. તો એક ચીભડું થતું હોય છે, તો એ અનાજ જેવા જ રંગનું હોય છે, થોડુંક એના પટ્ટા આવતા હોય છે કેસરી રંગના, અને ચીભડો સ્વાદમાં ખટમધુરું હોય છે, એટલે ચીભડાનું શાક થતું હોય છે. આ તો ટેટી જ છે, પણ ચીભડું પણ આવા કલરમાં થતું હોય છે. તો ક્યુકુમિસ મેલો આ પણ એક અલગ પ્રકારની ટેટી છે. પછીનો ફોટોગ્રાફ, જો આ પીળા રંગના છાલવાળી ટેટી છે ક્યુકુમિસ મેલો, અને શક્કર ટેટી પણ કે, ટેટી કે માધુરી કે, તો આ પણ ક્યુકુમિસ મેલો. તો આમાં ગર સફેદ રંગનો હોતો હોય છે, અને આછો પીળો કીવો ગર હોય છે. પછીનો ફોટોગ્રાફ, સ્વાદ એનો મધુર હોય છે, અને આ છે ક્યુકુમિસ મેલો. આ ટેટી પણ અને માધુરી પણ કહેવામાં આવશે, અને આમાં જે ગર હોય છે કેસરી રંગનો આમાં ગર હોય છે આ ટેટીમાં. ક્યુકુમિસ મેલો ઉનાળામાં આના ફ્રૂટ લારીઓ ને લારીઓ ભરેલી હોય છે. તો આનું વજન પણ ખાસું એવું હોય છે, કિલો 1.5 કિલો એ રીતનું વજન આનું હોય છે ક્યુકુમિસ મેલો ટેટી. પછીનો ફોટોગ્રાફ, અને આ ટેટી પણ ઉનાળામાં ઉપલબ્ધ હોય છે ક્યુકુમિસ મેલો, વેરાયટી મેલો એ રીતની. તો આ પણ શક્કર ટેટી જ છે. પછીનો ફોટોગ્રાફ આ થોડીક લીલા રંગની ટેટી છે, ક્યુકુમિસ મેલો વેરાયટી મેલો શક્કર ટેટી. આ એનો વેલો છે. એટલે આને જમીન ઉપર ખેતી થતી હોય છે. આ વેલામાં ઘણા બધા ફ્રૂટ લાગતા હોય છે, અને કુકરબેટી સિકુની જ વનસ્પતિ છે, એટલે કે સૂત્ર ધરાવે છે. સૂત્ર દ્વારા આરોહણ થતું હોય છે, અને જમીન પર ઉછેરવામાં આવે છે. અને પછીનો ફોટોગ્રાફ, જો આ પણ ટેટી છે શક્કર ટેટી. નીચે પીળી છાલવાળી ટેટી છે, ઉપર ભૂખરા રાખોડી કલર કે ભૂખરા કલરની ટેટી છે. પછીનો ફોટોગ્રાફ, જો આ પણ ટેટી જ છે, ક્યુકુમિસ મેલો વેરાયટી મેલો શક્કર ટેટી. તો આમાં બે પ્રકારની ટેટી છે. પછીનો ફોટોગ્રાફ, તો ટેટીનું શાક પણ થાય અને કાચી પણ ખાઈ શકાય છે. આ છે લાલ કોળું કુકરબિટ્ટા મેક્સિમા. હવે આમાં જે ફળ હોય છે, કુકરબેટી સિકોની વનસ્પતિ છે, આમાં ફોરેનમાં ખાતર ને એવું બધું વ્યવસ્થિત આપેલું હોય તો મેક્સિમા એટલે કે 500 કિલો સુધીનું વજનમાં પણ થતું હોય છે આનું ફળ, એટલું બધું મોટું. સામાન્ય રીતે તો 15 થી 20 કિલો કે 25 કિલો કે 30 કિલો વજનના લાલ કોળા જોવા મળતા હોય છે કુકરબિટ્ટા મેક્સિમા. લાલ કોળું છે એનું શાક થાય છે, એનો હલવો થાય છે, મિશ્ર શાક પણ થાય છે. પણ ગુજરાતમાં લાલ કોળું પ્રમાણમાં બહુ ઓછા લોકો ખાય છે. બાકી લાલ કોળામાંથી હલવો બનતો હોય છે, અને શાક પણ સરસ થતું હોય છે કુકરબિટ્ટા મેક્સિમા. પછીનો ફોટોગ્રાફ, અને આ લાલ કોળું છે એને રેડ પમ્પકિન કહેવામાં આવે છે કુકરબિટ્ટા મેક્સિમા. એટલે કે આનું વજન, જે ફળનું કદ હોય છે એ ખૂબ વજનદાર થતું હોય છે, 10 કિલો 15 કિલો, અને ફોરેનમાં તો 500 કિલોનો ફ્રૂટ પણ નોંધાયેલ છે. તો રેડ પમ્પકિન કુકરબિટ્ટા મેક્સિમા કુકરબિટેસી કોની વનસ્પતિ છે,
અને ફળનું કદ મોટું હોય એટલે જમીન ઉપર જ આને મોટાભાગે ઉછેરાય છે અને મંડપ કરવામાં આવતો નથી. તો આ લાલ કોળાની ખેતી થાય છે અને યજ્ઞમાં હવન માટે પણ વપરાતું હોય છે લાલ કોળું. અને એનો હલવો થાય છે, શાક થાય, મિશ્ર શાક થાય. ને બાકી આના જે કોળાના જે બીજ હોય છે એ મુખવાસ તરીકે પણ ઉપયોગી હોય છે. બીજ વડે આને ઉછેરવામાં આવે છે. કુકરબીટા મેક્સિમા લાલ કોળું, રેડ પમ્પકિન. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ટિંડા, સિટ્રુલસ પિસ્ચુલોસસ. ટિંડા રાજસ્થાનમાં ખાસ આની ખેતી થાય છે. ટિંડા ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે એપલ ગોળ. એટલે કે એપલ ગોળ એટલા માટે સફરજન જેવડું એનું ગોળ કદ હોય છે. તો ટિંડાનો સ્વાદ આપણને કેવો લાગે? દૂધી જેવો સ્વાદ લાગે. અને ટિંડસા પણ કહેવામાં આવે છે, ટિંડસા. તો કુકરબિટેસી કુળની વનસ્પતિ છે, વેલાવાળી વનસ્પતિ છે. અને મંડપ કરીને પણ ઉછેરી શકાય છે અને જમીનમાં પણ ઉછેરી શકાય છે. ટિંડા, સિટ્રુલસ પિસ્ચુલોસસ, ટિંડા, ટિંડસા. પછીનો ફોટોગ્રાફ. હા, જો આ ટિંડા જો એકદમ એપલ એટલે કે સફરજન જેવા લાગે છે, એટલે એને ઇંગ્લિશમાં એપલ ગોળ કહેવામાં આવશે. તો ટિંડાનો સ્વાદ દૂધી જેવો હોય છે અને એનું શાક થાય, મિશ્ર શાક થાય, હલવો થઈ શકે. ને ટિંડા નો સ્વાદ દૂધી જેવો જ હોય છે. ને રાજસ્થાનમાં ટિંડાનું શાક વિશેષ ઉપલબ્ધ બનતું હોય છે. ત્યાં ખેતી વિપુલ પ્રમાણમાં થાય છે. ટિંડા વિપુલ પ્રમાણમાં ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે સિટ્રુલસ વલ્ગારિસ, તરબૂચ, વોટરમેલન. તરબૂચની તો ખેતી થતી હોય છે અને તરબૂચ ઉનાળામાં તરસ છીપાવે છે અને તરબૂચના બિયા મુખવાસ તરીકે વપરાય છે. અને તરબૂચની છાલનું પણ જે તરબૂચનો લાલ રંગનો ગર હોય છે એ તો ખવાતો હોય છે, પરંતુ જે તરબૂચની છાલ હોય છે એનું પણ કેટલાક લોકો શાક બનાવતા હોય, કચુંબર પણ તરીકે વાપરતા હોય. એટલે કે છાલવાળો ભાગ હોય છે એ પ્રમાણમાં ગળો ઓછો હોય છે, એટલે જાડી છાલ હોય છે. તો સિટ્રુલસ વલ્ગારિસ તરબૂચ, વોટરમેલન. અને તરબૂચને બીજ વડે ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે સ્પેરો ગોળ, સાયક્લાન્થીરા પેડાટા. એટલે કે આખું ચકલી જેવો નાનું એવું ફ્રૂટ થાય છે, એટલે એને સ્પેરો ગોળ કહેવામાં આવે છે. ચકલી આકારનું, ચકલી જેવડું છે. તો આનું ગુજરાતમાં અવેલેબલ નથી, પણ બીજા રાજ્યોમાં કુદરતી રીતે પણ થતું હોય છે અને એની ખેતી પણ થતી હોય છે. સ્પેરો ગોળ, સાયક્લાન્થીરા પેડેટા. તો આ એક કુકરબિટેસી કુળની જ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ડાયસ્કોરિયાની સ્પીસીસના જે બલ્બિલ હોય છે એ છે. તો ડાયસ્કોરિયા એલાટા એટલે કે રતાળું, ડાયસ્કોરિયા બલ્બીફેરા, બરાબર. એટલે એની બલ્બિલ હોય છે એ પણ રાંધીને ખવાય છે અને જમીનમાં જે કંદ હોય છે એ પણ રાંધીને ખવાતા હોય છે. આદિવાસી લોકો, ખાસ વનવાસી લોકો છે એ આના જે ડાયસ્કોરિયાના બલ્બિલ્સ અને એના જે જમીનના કંદ હોય છે એ લોકો રાંધીને ખાતા હોય છે. તો આ 3 પ્રકારની બલ્બિલ ફોટોગ્રાફમાં આપ જોઈ શકો છો. એક છે ડાયસ્કોરિયા એલાટા એટલે કે રતાઓની બલ્બિલ છે. એક અને બે છે એ ડાયસ્કોરિયા બલ્બીફેરાના બલ્બ છે. એટલે પર્ણની કક્ષમાં હવાઈ કંદ થતો હોય છે અને એ બલ્બિલ ચોમાસામાં એટલે 15 મેની આજુબાજુ ઘરમાં એ બલ્બિલ હોય તો એ પણ ઉગી જતી હોય છે. એટલે એને ભેજ મળે એટલે ઉગી જાય છે. એટલે 15 મે કે 1 મેની થી 15 મેની દરમિયાન અને કોટા અચૂક ફૂટી જતા હોય છે, એટલે કે અંકુરિત થતી થાય છે. એટલે વેજીટેટિવ પ્રોપાગેશન થાય છે બલ્બિલ. તો બાકી કંદ વડે પણ ઉછેરી શકાય, બીજ વડે પણ ઉછેરી શકાય છે. આમાં નર ને માદા વેલા અલગ અલગ હોય છે. પછીનો ફોટોગ્રાફ. તો આ છે
ડાયોસ્કોરિયા બલ્બીફેરા બટાટા જેવો એનો બલ્બિલ હોય છે અને આ બલ્બિલને રાંધીને ખવાય છે. કેટલાક લોકો એને જૈન પોટેટો પણ કહે છે, પણ ડાયોસ્કોરિયા બલ્બીફેરા એક પ્રકારની બલ્બિલ છે, પોટેટો નથી. પણ બટાટા જેવું દેખાય છે એટલે જૈન પોટેટો તરીકે કેટલાક લોકો એને ઓળખે છે, ડાયોસ્કોરિયા બલ્બીફેરા. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે રતાળુનો વેલો છે, ડાયોસ્કોરિયા એલાટા, ડાયોસ્કોરિયા પુરપુરિયા. તો રતાળુ છે એના જે જમીનના જે કંદ હોય છે એ કંદ ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે રતાળુ, ડાયોસ્કોરિયા એલાટા. પછીનો ફોટોગ્રાફ. તો ડાયોસ્કોરિયાસી કુળની વનસ્પતિ છે. આ રતાળુ છે, ડાયોસ્કોરિયા એલાટા. તો આ વનસ્પતિ છે ડાયોસ્કોરિયા એલાટા. આનો જે રતાળુ છે તો આને રાંધીને ખવાય છે, શાક બને છે, મિશ્ર શાક બને છે. રતાળુના ભજીયા પણ બને છે અને રતાળુ પૂરી કહેવામાં આવે છે. સુરતમાં રતાળુના લાંબી લાંબી સ્લાઇસ કરી અને ચણાના લોટમાં જે લુગદી હોય છે, ચણાનું જે રાબડું હોય છે, તો એમાં એને બોળી અને પછી એના ભજીયા તળવામાં આવે છે. તો રતાળુના ભજીયા થાય છે. બીજું વલસાડ બાજુ જે ઉંબાડિયું બને છે, માટલામાં રાંધવામાં આવે છે. તો ઉંબાડિયામાં રતાળુના કંદ હોય છે એના ટુકડા, સુરણ, બટાટા, શક્કરિયા અને સુરતી પાપડી. તો આ બધું જે હોય છે એને માટલામાં, અને માટલાની અંદર કલહાર એટલે કે કપૂરીઓ, કપૂરિયાના જે જંગલી વનસ્પતિ છે એમાં કપૂર જેવી સુગંધ હોય છે. એને માટલામાં નીચે ફરતે ફરતે કપૂરિયા રાખવામાં આવે છે. પછી એ મસાલો નાખેલું જે આખું બધા કંદ હોય છે, શક્કરિયા, બટાટા, રતાળુ, સુરણ અને સુરતી પાપડી, એ બધું મસાલાથી મિક્સ કરી અને પછી માટલામાં મૂકવામાં આવે છે. માટલાને જે હોય છે ઉપર ડાટો પણ એનો જે હોય છે, ડાટો દેવાનો પણ કપૂરીઓ વપરાય છે અને માટલાને ઊંધું કરવામાં આવે છે. અને પછી માટલાને બહારની બાજુ ગારાથી લીપણ પણ કેટલાક લોકો કરતા હોય છે, કેટલાક લોકો લીપણ નથી કરતા. અને પછી ફરતે ફરતું માટલા ફરતું છાણા કે લાકડા ગોઠવી અને તાપ આપવામાં આવે છે. અડધોથી પોણો કલાકમાં એ ઉંબાડિયું રંધાઈ જતું હોય, બફાઈ જતું હોય છે અને પછી ચટણી સાથે ખવાતું હોય છે. તો અત્યારે શિયાળામાં ખાસ જે સુરતથી આગળ જાઓ વલસાડ સુધી, રોડ ઉપર પણ ઉંબાડિયા વેચાતા હોય છે, ડાયોસ્કોરિયા એલાટા. તો એના ઉંબાડિયું બનાવવામાં રતાળુ ખાસ વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે નાળાની વેલ, નાળાની વેલ. તો આ ભીનાસ્વા વેટલેન્ડ વિસ્તાર હોય, ખાડા ખાબોચિયા, નદી, તળાવ, તો ત્યાં આ વનસ્પતિ થતી હોય છે. હાઇપોમિયા એક્વાટિકા, નાળાની વેલ કહે છે, નાલાની વેલ પણ કહેવામાં આવે છે. તો જલજ વનસ્પતિ છે એટલે પાણીના કાંઠે ને બધે ઉગતી હોય છે. તો આના જે સ્થાનિક લોકો હોય છે આના પાનની ભાજી બનાવે છે, નાળાની વેલ, એટલે ભાજી ખવાય છે. અને સસણી કે એવું થઈ ગયું હોય તો આનો સ્વરસ છે એ લેવાતો હોય છે. તો હાઇપોમિયા એક્વાટિકા, નાળાની વેલ. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે શક્કરિયા. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્વીટ પોટેટો. હાઇપોમિયા બટાટાસ એનો વૈજ્ઞાનિક નામ છે. ફેમિલી છે કોનવોલ્વ્યુલેસી. તો કોનવોલ્વ્યુલેસી કુળની જે વનસ્પતિ છે તો એ ખાસ કરીને કોનવોલ્વ્યુલેસી કુળની વનસ્પતિ છે શક્કરિયા, સ્વીટ પોટેટો. શક્કરિયાને કટકા કલમ દ્વારા ઉછેરી શકાય છે. જમીનમાં આડું વાવવામાં આવે છે એટલે કે કટકા કલમ દ્વારા ઉગી જાય છે, ગાંઠે ગાંઠે મૂળિયા મૂકે છે. તો શક્કરિયાના વેલા હોય અને શક્કરિયા દ્વારા પણ ઉછેરી શકાય છે. શક્કરિયાના જે કંદ હોય છે એને વાવવાથી પણ ઉગતા હોય છે. ઘર આંગણે કે કિચન ગાર્ડનમાં પણ શક્કરિયા કેટલાક લોકો ઉછેરતા હોય છે. જમીન હોય તો જમીનમાં ઉછેરવામાં આવશે. શિયાળામાં ખાસ કરીને શિવરાત્રિ વખતે શક્કરિયાનું સેવન વિશેષ કરવામાં આવે છે.
તો ઇંગ્લિશમાં એને કહેવામાં આવશે સ્વીટ પોટેટો. સ્વીટ પોટેટો શક્કરિયા. ઉંબાડિયામાં પણ વપરાય છે. તો શક્કરિયાનો શીરો કરવામાં આવશે. શક્કરિયા બાફીને પણ ખવાય છે, કાચા પણ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ. તો આ શક્કરિયાની બે વેરાયટી છે. સફેદ શક્કરિયા જેની છાલ સફેદ રંગની હોય છે અને ગુલાબી રંગના શક્કરિયા. તો શક્કરિયા કાચા પણ ખાઈ શકાય છે, એટલે સહેજ ગળચટા લાગે છે, એટલે એને સ્વીટ પોટેટો કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. અને શક્કરિયાને માટલામાં બાફીને પણ ખવાતા હોય છે. અને શક્કરિયા નું શાક થતું હોય છે. એને બાફેલા શક્કરિયાનો શીરો પણ બનાવવામાં આવશે. અને શક્કરિયાની ઘણી બધી બીજી વાનગીઓ પણ બનાવવામાં આવે છે. તો કોન્વોલ્યુલેસી કુળની વનસ્પતિ છે શક્કરિયા. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે દૂધી. લેજેનેરિયા વલ્ગારિસ. આ છે તુંબડી દૂધી છે. એટલે કે આનો હલવો થાય, શાક થાય, મિશ્ર શાક થાય, અને ઘણી બધી બીજી દૂધીમાંથી તો અનેક વાનગી બને છે. દૂધીનો હલવો પણ બનાવી શકાય છે. તો લેજેનેરિયા વલ્ગારિસ, લેજેનેરિયા લુકેન્થા, લેજેનેરિયા સાયસિરેરિયા, આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. ઇંગ્લિશમાં એને કહેવામાં આવશે બોટલ ગોડ દૂધી. વેલાળી વનસ્પતિ છે. કુકરબેટેસી કુળની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે એ પણ દૂધી છે. દૂધીમાં જે ફળનો આકાર છે અલગ અલગ આકારનો હોય છે. તુંબડી દૂધી, પછી મુરલી દૂધી. તો દૂધીમાં બે વેરાયટી હોય છે, કડવી અને મીઠી વેરાયટી. જો મીઠી વેરાયટી છે એનું તો શાક ને એવું બધું કરવામાં આવશે, જ્યારે કડવી વેરાયટી છે ઝેરી હોય છે. તો લેજેનેરિયા લુકેન્થા દૂધી બોટલ ગોડ ઇંગ્લિશમાં કહેવામાં આવશે. બીજ વડે આને ઉછેર કરવામાં આવશે. દૂધીના બીજ, ખાસ કરીને શાકભાજીના જે બીજ હોય છે એ આપણે બીજ બેંક જે ચલાવતા હોય છે એની પાસેથી મળી રહે. તળાજામાં મુકેશભાઈ ધાપા પણ બીજ બેંક ચલાવે છે. એ પણ શાકભાજીના બીજ રાખતા હોય છે. કુરિયર ચાર્જ મોકલો એટલે બીજ મોકલી દેતા હોય છે. તો દૂધી, બોટલ ગોડ, લેજેનેરિયા લ્યુકેન્થા, લેજેનેરિયા વલ્ગારિસ, આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. તો દૂધીનું શાક, મિશ્ર શાક થતું હોય છે. દૂધીનો હલવો બને છે. અને બાકી ઘણી બધી વાનગીમાં દૂધી વપરાતી હોય છે. દૂધીના મુઠિયા પણ થાય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે એ પણ દૂધી જ છે. એ અલગ પ્રકારની દૂધી છે. જુઓ, લેજેનેરિયા લ્યુકેન્થા તુંબડી દૂધી જેવી જ આખો આમ અલગ પ્રકારનો દૂધી છે. વચ્ચે થોડોક ખાંચ છે. અને મુરલી દૂધી પણ આવતી હોય છે, મુરલી આકારની. એટલે અલગ અલગ શેપવાળી દૂધી આવે છે. એટલે અમુક કડવી હોય છે, અમુક મીઠી હોય છે. મીઠી દૂધી હોય એ શાકભાજી તરીકે વપરાતું હોય છે, જ્યારે કડવી દૂધી હોય છે એ ઝેરી હોય છે, એટલે એનો ઉપયોગ કરવો નહીં. બહુ ખતરનાક ઝેરી હોય છે કડવી દૂધી. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ખરખોડી. લેપ્ટાડેનિયા રેટિક્યુલાટા ખરખોડી. ફેમિલી છે એસ્ક્લેપિએડેસી. ખરખોડી છે એને બરાબર, આગળનું જે દૂધી હતી કમંડ દૂધી હતી. કમંડ જેવું. એટલે કોઈ પાત્ર બનાવવું હોય તો પાત્ર માટે સાધુ સંન્યાસી લોકો હોય કડવી દૂધીમાંથી પાત્ર બનાવતા, પણ એને શુદ્ધ કરતા હોય છે. શુદ્ધ કર્યા વગર એ પાત્રમાં કોઈ પણ પાણી ભર્યું હોય તો એ પણ ઝેરી થઈ જતું હોય છે. બરાબર. તો આ ખરખોડી છે, લેપ્ટાડેનિયા રેટિક્યુલાટા. ખરખોડીના પાન ખાઈ શકાય છે. ખરખોડીના પાનની ભાજી થાય છે. વિટામિન એથી ભરપૂર હોય છે. ખરખોડીને બીજ વડે ઉછેરવામાં આવે છે. કટકા કલમ વડે પણ ઉછેરી શકાય છે, પણ કટકા કલમ વડે બહુ માવજત હોય તો જ વ્યવસ્થિત માવજત રાખવામાં આવે તો જ ઉછેરી શકાય છે. બાકી એને પરિપક્વ બીજ વડે ઉછેરવામાં આવે છે. તો ખરખોડી વિટામિન એથી ભરપૂર. ખરખોડીના પાન કાચા ખાઈ શકાય છે. ખરખોડીના પાન રાંધીને ભાજી પણ બનાવવામાં આવે છે. ખરખોડીના જે કુમળા ફળો હોય છે એને સૂડિયા કહેવામાં આવશે, એ પણ કાચા ખાઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ. જીવંતી તરીકે ઓળખવામાં આવે છે ખરખોડી. પછીનો ફોટોગ્રાફ છે વાલોળ. લેબ પુર્પુરિયસ.
વાલોળ છે, વાલપાપડી, વાલોળ, અ, અ, પાપડી, આ રીતના વાલોળમાં ફ્રૂટની ઘણી બધી વેરાયટીઓ છે. લેબ પુર્પુરિયસ, ડોલિકોસ લેબ એના વૈજ્ઞાનિક નામો છે. ફેમિલી છે પેપિલિયોનેસી. પેપિલિયોનેસી કોની આ વનસ્પતિ છે. અને શિયાળામાં વાલોળ, વાલપાપડી કે પાપડા કે પાપડી કે ઘણી બધી અસંખ્ય વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ હોય છે. અને એની કુમળી શીંગોનું શાક થાય છે, બીજનું પણ શાક કરવામાં આવે છે. તો વાલોળનો વેલો ઘર આંગણે કિચન ગાર્ડન તરીકે પણ ઉછેરી શકાય છે. અને મુકેશભાઈ ધાપા પાસેથી પણ આના બીજ મળી શકશે. લેબ પુર્પુરિયસ. પછીનો ફોટોગ્રાફ છે એ પણ વાલોળ જ છે. તો એમાં પણ પાપડી છે, પાપડી બરાબર, વાલ ને વાલોળ ને વાલ પાપડી ને બધી, એટલે ફ્રૂટનો શેપ અલગ અલગ હોય છે. અને મીઠાશ આમ તો તુરી જ હોય છે, એટલે ડાયાબિટીસવાળા લોકો પણ વાલોળ કે વાલપાપડીનું સેવન કરી શકે છે. તુરાશ એમાં સરસ હોય છે. અને રીંગણા વાલોળનું શાક થાય છે. વાલોળનું એકલું શાક થાય છે. વાલોળને ભરીને પણ શાક થાય છે. વાલોળના મોટા પાપડા હોય છે, તો એમાં મસાલો ભરી અને પછી શેકવામાં આવે છે. અને સેજ તેલ મૂકીને શેકવામાં આવે છે. અને પછી એ શેકેલ ભરેલ પાપડા હોય છે એ ખવાય છે. અને જે બીજ હોય છે એ તો કઠોળ તરીકે ઉપયોગી જ છે. તો લેબ પુર્પુરિયસ, વાલોળ તો કિચન ગાર્ડન તરીકે ખાસ ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ગલકા. તો ગલકાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્પંજ ગોળ. લુફા ઇજિપ્શિએકા, લુફા સિલિન્ડ્રિકા એના વૈજ્ઞાનિક નામ છે. અને ગલકા મીઠા અને કડવા એ બે વેરાયટી થતી હોય છે. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે સ્પંજ ગોળ. એટલે કે એકદમ પોચા હોય છે. ગલકાનું શાક થાય, મિશ્ર શાક થાય, ગલકાના ભજીયા પણ થાય છે. દૂધીના પણ ભજીયા થઈ શકે. તો એ રીતના દૂધીના મુઠિયા થાય, ભજીયા થાય. તો ગલકાના પણ ભજીયા થાય છે. ગલકાનું મિશ્ર શાક થાય છે. ગલકા જ્યારે સુકાઈ જાય, પરિપક્વ થઈ જાય, સુકાઈ ગયેલા હોય, એકદમ પાકી ગયા હોય, અને પછી ઝાડવા ઉપર અથવા શું કે વેલા ઉપર જ સુકાઈ ગયેલા હોય, તો એમાંથી બીજ પરિપક્વ થઈ ગયા હોય, બીજમાં વાવવા માટે વાપરી શકાય છે. અને એનું જે રેસાવાળું જાળી છે એ સ્ક્રબ તરીકે ઉપયોગી છે. સ્ક્રબ માટે, એટલે કે ડેબો ઘસવો હોય અથવા ચામડી ઉપર ઘસવું હોય તો એના માટેનું જે સ્ક્રબર તરીકે ગલકાનું જે સૂકું રેસાવાળો ભાગ છે એ ખાસ સ્ક્રબર તરીકે ઉપયોગી છે. સ્પંજ ગોળ તરીકે વપરાય છે ગલકા. તો ગલકા બહુ ઉપયોગી વનસ્પતિ છે, લુફા સિલિન્ડ્રિકા. પછીનો ફોટોગ્રાફ છે તુરિયા, લુફા એક્યુટેન્ગ્યુલર. તુરિયામાં પણ કડવીની મીઠી વેરાયટી હોય છે. કડવા તુરિયા હોય, વેંતિયા હોય છે, અને એ જંગલમાં ઉગતા હોય છે. જંગલમાં, વાડી ખેતરમાં અને જંગલ વિસ્તારમાં વેંતિયા તુરિયા થતા હોય છે, કડવા હોય છે. જ્યારે મીઠા તુરિયાની ખેતી થતી હોય છે. કિચન ગાર્ડન તરીકે પણ તુરિયા ઉછેરવામાં આવે છે. તો તુરિયાને મંડપ દ્વારા ઉછેર્યો હોય તો લેવામાં સરળતા રહે છે. અને ઇંગ્લિશમાં એને રીજડ ગોળ કહેવામાં આવે છે, તુરિયા એક્યુટેન્ગ્યુલા. ગલકામાં ધાર નથી હોતી, જ્યારે તુરિયામાં ધાર હોય છે. તો કુકરબિટેસી કુળની વનસ્પતિ છે, લુફા એક્યુટેન્ગ્યુલા. તુરિયા અને ગલકામાં એક બીજી વેરાયટી પણ થાય છે, એને કહેવામાં આવે છે ઝુમખડા. તો ઝુમખડા છે એ લગભગ વેંતિયા જ હોય છે, બહુ લાંબા નથી થતા ઝુમખડા. તો ઝુમખડાના બીજ પણ મુકેશભાઈ ધાપા જેવી જે સીડ બેંક ચલાવતા હોય છે એમની પાસેથી મળી શકશે. તો ઝુમખડા, પછી તુરિયા, ગલકા. તો મીઠા તુરિયા હોય છે એનું શાક થાય છે, મિશ્ર શાક થાય છે. તુરિયાની છાલ હોય છે એ છાલ કાઢવી ન જોઈએ. તો છાલ કાઢ્યા વગર પણ શાક થઈ શકે છે. અને કેટલાક લોકો છાલ કાઢતા હોય છે. તો તુરિયાની જે છાલ હોય છે, જે ધારવાળી છાલ, તો એનો સંભારો પણ બનાવવામાં આવે છે. તો તુરિયાનું શાક, મિશ્ર શાક બને. અને તુરિયાના ભજીયા પણ બનાવી શકાય છે. તો કુકરબિટેસી કુળની વનસ્પતિ છે તુરિયા, લુફા એક્યુટેન્ગ્યુલા.
કડવા તુરિયા છે એ અલગ છે, એ ઔષધિ તરીકે જ વપરાય છે, એનું શાક થતું નથી. એટલે ઘણીવાર તુરિયા ઘરમાં લાવ્યા હોય શાકભાજી માટે, તો એને પહેલાં ચાખવા જોઈએ. બે બાજુ છેડાના ભાગ હોય ચાખી લેવાના થોડોક, અને જો ચાખી લેવાના. જો મીઠું લાગે તો જ એનું શાક સમારવાનું, જો કડવું લાગે તો પછી ફેંકી દેવાનું. કડવા તુરિયાનું શાક બનાવાતું નથી. મીઠા તુરિયામાં પણ ક્યારેક કડવા તુરિયા આવી જતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કંકોડા. એને કંટોલા પણ કહેવામાં આવશે. તો કંકોડાનો વેલો થાય છે, બીજ વડે ઉછેરાય છે, જમીનમાં એને કંદ થતા હોય છે. તો નર કંકોડા અને માદા કંકોડાના વેલા જ્યારે ફ્લાવરિંગ આવે, પાન ઉપરથી એને ઓળખી શકાય, ફ્લાવરિંગ ઉપરથી એને ખાસ ઓળખી શકાય છે, કેમ કે નર કંકોડાના જે વેલો હોય છે એમાં પુષ્પો આવે છે પણ ફળ બેસતા નથી, અને ખાસ કરીને એમાં નિપત્ર જેવો ભાગ હોય છે, એટલે એ તરત ઓળખાઈ જાય છે. જ્યારે માદા કંકોડા છે એના વેલામાં ફ્લાવરિંગ આવે પછી ફ્રૂટિંગ થતું હોય છે, અને કંકોડાની સિઝન જૂન, જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર, એટલે 3 થી 3.5 મહિના જે પિયત કરીને ઉછેર્યા હોય એને કંટોલાના ફળ વહેલા આવી જતા હોય છે. મે મહિનામાં પણ જોવા મળતા હશે, મે જૂનમાં. અને જ્યારે બિનપિયત હોય જંગલી કંકોડા, તો એને ફ્રૂટિંગ થતું હશે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન. તો કંટોલાના જે કાચા ફળ હોય છે એનું શાક થાય છે, મિશ્ર શાક થાય છે. અને કંટોલા એનો સ્વાદ એટલો બધો કડવો નથી હોતો, તુરો અને કડવો એ રીતનો હોય છે. એટલે કંટોલાનું શાક અલગ અલગ રીતે બનાવતા હોય છે. ખાસ કરીને ઘીમાં કે તેલમાં એને ચોળવવામાં આવે છે. તો મોમોડિકા ડાયોઇકા એનું વૈજ્ઞાનિક નામ છે, અને બીજ વડે એને ઉછેરી શકાય છે. કંદ વડે પણ ઉછેરવામાં આવે છે. કેટલાક લોકો એના કંદ હોય છે એ કંદ લાવતા હોય છે ખોદીને, અને પછી વાવતા હોય છે. તો બીજ વડે પણ ઉછેરી શકાય અને કંદ વડે પણ ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે કારેલા. એને ઇંગ્લિશમાં કહેવામાં આવશે બીટર ગોડ. મોમોડિકા કેરેન્સે એનું વૈજ્ઞાનિક નામ છે. આ પણ કુકરબિટેસી કુળની વનસ્પતિ છે. કારેલાને બીજ વડે ઉછેરવામાં આવે છે. પરિપક્વ કારેલા હોય, પાકા કારેલા, તો એનામાંથી બીજ કાઢવામાં આવશે અને એ બીજ વાવવામાં આવશે. તો કારેલાને બીજ વડે ઉછેરવામાં આવશે. કિચન ગાર્ડન તરીકે પણ કારેલા ઉછેરવામાં આવશે, અને બીજ બેંકમાં કારેલાના બીજ મળી શકશે. તો મોમોડિકા કેરેન્સિયા કારેલા. તો કારેલાનું શાક થાય છે. ભરેલા કારેલા પણ બનાવવામાં આવશે, ચણાનો લોટ ને બધું મસાલો ભરીને. કરેલાનું ભજીયા પણ થઈ શકે, એની વેફર પણ થાય અને ભજીયા પણ થાય. એના આડા ટુકડા કરી અને ચણાના લોટનું જે ખીરું બનાવ્યું હોય, બોળું બનાવ્યું હોય, તેમાં બોળીને એના ભજીયા પણ બનાવી શકાય છે. તો કારેલાના ભજીયા થાય. અને ડાયાબિટીસવાળા માટે કારેલા આહાર અને ઔષધ તરીકે કામ કરે છે. તો ડાયાબિટીસવાળાએ તો કારેલાનું સેવન અઠવાડિયે એક વાર તો કરી જ શકાય. કારેલા ક્યારેક કારેલાનું સુધારેલું શાક થાય, ક્યારેક કારેલાના ભજીયા બનાવી શકાય, ક્યારેક કારેલાના વેફર તળીને બનાવી શકાય, અને ક્યારેક કારેલાના ભરેલા કારેલા પણ બનાવી શકાય છે. કારેલાનું જ્યુસ બનાવીને પણ પી શકાય. દૂધી, કારેલા, ટામેટાં આ બધું મિશ્ર જ્યુસ બનાવીને પણ ડાયાબિટીસ લોકો લઈ શકે છે. તો મોમોડિકા કેરેન્સિયા કારેલા, આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી અને કારેલાનું શાક. તો કારેલા ચોમાસામાં, હવે તો 12 માસમાં હશે, અને ડાયાબિટીસ મધુપ્રમેહના રોગીઓ કારેલાનું સેવન 12 માસ દરમિયાન કરી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે મોમોડિકા બાલ્સમિના. આ જંગલી કારેલા છે, વાડ કારેલા પણ કહેવામાં આવશે. આ અમુક જગ્યાએ વાડમાં ઉગતા હોય છે, ખેતરની વાડ હોય એમાં જોવા મળતા હોય છે. તો આ વાડ કારેલા મોમોડિકા બાલ્સમિના, જંગલી કારેલા. આનું પણ કેટલાક સ્થાનિક લોકો એનું શાક બનાવીને ખાતા હોય છે. તો આ પણ બહુ ઉપયોગી વનસ્પતિ છે, જંગલી કારેલા.
પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે સિસોરિયા, મોમોડિકા સિમ્બેલેરિયા એનું વૈજ્ઞાનિક નામ છે. આ બહુ દુર્લભ વનસ્પતિ છે, દુર્લભ વનસ્પતિ. તો આના જે ફળ હોય છે એને ઝૂમ કરશો, આ તુરિયા જેવા હોય છે. આમ લાગે આમ બહુ નાના હોય, કારેલાથી પણ સહેજ નાના હોય છે બહુ. અને એની હાંસ હોય છે, ધાર હોય છે, તુરિયા જેવી હોય છે. આનું શાક કરીને ખવાય છે. અને સિસોરિયા કહેવામાં આવે છે. સિસોરિયા અને જમીનમાં કંદ થતો હોય છે. તો મોમોડિકા ટ્યુબ્રોઝા પણ નામ છે એનું બીજું અન્ય વૈજ્ઞાનિક નામ. તો મોમોડિકા સિમ્બેલેરિયા સિસોરિયા આ દુર્લભ વનસ્પતિ છે. અને બીજ ભેગા કરી અને જતન કરવાની ખાસ જરૂર છે. કંદ હોય તો કંદ વડે પણ આને ઉછેરી શકાય છે, સિસોરિયા. અને આના બીજ ખાસ મુકેશભાઈ ધાપા સિસોરિયાના બીજ કર્ણાટક કે બીજા સ્ટેટમાંથી જ્યાંથી અવેલેબલ હોય તો ત્યાંથી બીજ આના મેળવી અને એનું વિતરણ કરે તો એ ઈચ્છનીય ગણી શકાય. મુકેશભાઈ ધાપાને વિનંતી કે સિસોરિયાના બીજ કર્ણાટક જેવા રાજ્યમાંથી મળી શકશે. મોમોડિકા સિમ્બેલેરિયા સિસોરિયા. પછીનો ફોટોગ્રાફ. તો કુકરબિટીસીનો વેલો છે સિસોરિયા. પછીનો વેલો છે જંગલી છે, ચણાક ચીભડી, મ્યુકિયા મદ્રાસ પટાના. તો આના ઝૂમ કરશો, આના જે ચણા જેટલા કદના ફળ હોય છે. કાચાઈ ખાઈ શકાય અને પાકાઈ ખાઈ શકાય છે. એટલે આમાં ચણા જેટલા કદના બીજ હોય છે અને ફળ હોય છે. અને બીજ તો બહુ જ સૂક્ષ્મ હોય છે. ચણા જેટલું કદ એટલે કે બરાબર ગોળ ફળ હોય છે. અને એ કાચા ખાઈ શકાય છે. અને એ વીણીને ઘણા બધા વીણવા પડે ત્યારે એનું શાક બનાવો તો શાકેય બની શકે. અને એમનામાં એ બધા ખાવા જેવા હોય છે. ચણાક ચીભડું એટલે ચીભડા જેવો સ્વાદ હોય છે, સરસ સ્વાદ હોય છે ચણાક ચીભડું. બહુ મીઠા હોય છે. પછીનો ફોટોગ્રાફ. પણ આમાં ક્યારેક કડવી વેરાયટી ક્યારેક જોવામાં આવશે. લોણાવાડા શિબિરમાં અને એમાં કડવા ચણાક ચીભડા હતા, કડવા પણ હતા. તો આ છે સિંગરોટી, પેન્ટાટ્રોપિસ કેપેન્સિસ. અને કેટલાક લોકો સોડિયાવેલ પણ કહે છે. અને કાકનાસા કહેવાય છે. કાગડાની ચાંચ જેવું એનું ફળ હોય છે કાકનાસા. સિંગરોટી, કૌવા ડોડી પણ કહેવામાં આવે છે સિંગરોટી. તો આના જે પાન હોય છે એ કાચા ખાઈ શકાય છે, રાંધીને પણ ખવાય છે. સિંગરોટીના પાનની ભાજી થઈ શકે છે. અને સિંગરોટા કાચા ખવાય છે અને રાંધીને પણ ખવાય છે. એટલે કે એની શાક બનાવીને પણ ખવાય છે. તો પેન્ટાટ્રોપિસ કેપેન્સિસ સિંગરોટી. પછીનો ફોટોગ્રાફ. અને પછીનો ફોટોગ્રાફ છે એ પણ સિંગરોટા જ છે, પેન્ટાટ્રોપિસ કેપેન્સિસ. તો આના જે તમને વાડમાં કે જંગલ વિસ્તારમાં આનો જો આવા ફળ જોવા મળી જાય તો આને મોઢામાં મૂકી દેજો. કાચા ફળ હોય છે એ ખવાય છે. પાકા પરિપક્વ થઈ ગયા ત્યારે પછી ચવડ થઈ જાય છે. એટલે કાચા ફળ હોય છે એ કાચા ખાઈ શકાય છે અને એનું શાક પણ બનાવે છે. તો પેન્ટાટ્રોપિસ કેપેન્સિસ સિંગરોટા આનો એક વેલો થતો હોય છે. પાન બહુ મોટા નથી હોતા, સામસામે હોય છે. અને 2 થી 3 ઇંચ માંડ લાંબા હોય છે. તો સિંગરોટા. પછીનો ફોટોગ્રાફ. અને પછીનો ફોટોગ્રાફ છે વાસેટી, વર્સા ડોડી, પરગ્યુલેરિયા પેલિડા. હવે આના જે પાનનું કેટલાક લોકો વાપરતા હોય છે, ભાજી બનાવતા હોય છે. પણ આનું મહત્ત્વનું અંગ છે પુષ્પો. અને ઝૂમ કરશો બરાબર તો બરાબર આ છે વાસેટી. જો આના ફૂલ ખીલતા હોય છે, ફૂલની ભાજી થતી હોય છે. ફૂલ ખાસ કરીને મે, જૂન અને જુલાઈ આટલા 3 મહિના દરમિયાન આના ફૂલ વેલામાં જોવા મળતા હોય છે. એસ્ક્લેપી એડેસિકોની વનસ્પતિ છે. અને વાસેટી કહે છે, રાડાડુડી કહે છે અને વર્ષા ડોડી પણ કહેવામાં આવશે. એટલે વરસાદ ઋતુ હોય છે અષાઢ ને શ્રાવણ મહિનો, ત્યારે એને ફ્લાવરિંગ થતું હોય છે. વરસાદની ઋતુમાં જ્યારે ભારે વરસાદ પડતો હોય છે ત્યારે આનું ફ્લાવરિંગ આવતું હોય છે. વર્ષા ડોડી, વાસેટી. પરગ્યુલેરિયા પેલિડા એનું વૈજ્ઞાનિક નામ છે. બીજું નામ છે ટેલોસ્મા પેલિડા. તો આના ફૂલનું શાક થતું હોય છે, ફૂલના ભજીયા પણ થતા હોય છે. પછીનો ફોટોગ્રાફ.
તો આ છે વાસેટીના પુષ્પો, પરગ્યુલેરિયા પેલિડા. તો આના પુષ્પો કાચા ખાઈ શકાય છે, આના પુષ્પોના ભજીયા બની શકે, શાક પણ બનાવે છે. તો વાસેટી પરગ્યુલેરિયા પેલિડા. તો આના પુષ્પો લગભગ 500થી 600 રૂપિયા કિલો વેચાતા હોય છે. તો મેં 80 રૂપિયા 100 ગ્રામ લીધા હતા ભાવનગરમાં. તો દરેક જગ્યા સિટીમાં અલગ અલગ ભાવ હોય છે. તો આને ઘર આંગણે બીજ વડે ઉછેરી શકાય છે. કટકા કલમ દ્વારા પણ વાસેટી ઉછેરી શકાય છે. ઘર આંગણે કિચન ગાર્ડન તરીકે વાસેટી ખાસ ઉછેરવી જોઈએ. અને બીજ વડે પણ ઉછેરી શકાય છે. બીજ બેંકમાં પણ આના વાસેટીના બીજ ઉપલબ્ધ હોય છે. તો પરગ્યુલેરિયા પેલિડા વાસેટી વર્ષાડોડી. પછીનો ફોટોગ્રાફ છે ગોવા બીન, અને વિંગડ બીન પણ કહેવામાં આવે છે. સોફોકાર્પસ ટેટ્રાગોનોલોબસ. ટેટ્રા એટલે ચાર ખૂણાવાળા, 4 પ્રવધ ધરાવતું આખું ફળ છે. એટલે આમ વાલો જેવું હોય છે, પ્રવધ ધરાવે છે. તો આની શીંગોનું શાક કરવામાં આવે છે. ગોવા બીન કહે છે. અને બીજું વિંગડા બીન પણ કહે છે. આના પ્રવધ હોય છે, 4 પ્રવધ હોય છે. એટલે પ્રવધ ધરાવતી વાલો કેવી તો કહી શકાય ગુજરાતીમાં, બરાબર. વિંગડા બીન, ગોવા બીન. તો આના બીજ પણ મુકેશભાઈ ધાપા મેળવે અને બીજ બેંકમાં લોકોને ઉપલબ્ધ કરાવે એવી મુકેશભાઈ ધાપાને વિનંતી. તો આ ગોવા બીન આને કહેવાય છે, વિંગડા બીન પણ કહેવાય છે. આમાં સફેદ રંગના કે આછા ગુલાબી રંગના પુષ્પો ખીલતા હોય છે અને એની શીંગોનું શાક થતું હોય છે. પછીનો ફોટોગ્રાફ. તો આ જે વાલો જેવી શીંગો છે, જો વિંગડા બીન છે, થોડોક ઝૂમ કરશો, બરાબર. આ ચતુષ્કોણીય હોય છે અને 4 ધાર છે એ પ્રવર્ધવાળી હોય છે આમ, બરાબર. તો આને પ્રવર્ધવાળી વાલો પણ કહી શકાય. એટલે કે પાંખોવાળી વાલો, બરાબર. તો વિંગડા બીન્સ. તો આની શીંગોનું શાક થાય છે. પછીનો ફોટોગ્રાફ છે ફણસી. ગુજરાતમાં બહુ ઓછી ઉછેરાય છે. પંજાબ બાજુ તો ફણસી ખૂબ વેચાતી હોય છે અને ઉછેર પણ વધુ થતો હોય છે. તો ઇંગ્લિશમાં એને ફણસીને કહેવામાં આવશે ફ્રેન્ચ બીન્સ. કિડની બીન્સ પણ કહેવામાં આવે છે, ફેજિયોલસ વલ્ગારિસ. તો આના વેલા ખાસ ઉછેરવા જેવા હોય છે. આની શીંગોનું શાક થાય છે ફણસીનું મિશ્ર શાક પણ થાય છે. પંજાબી શાકમાં તો ફણસીનો ખાસ ઉપયોગ થતો જ હોય છે. તો ખાસ કરીને પુલાવ માટે પણ ફણસી વપરાતી હોય છે, ફેજ્યુલસ વલ્ગારિસ. અને મિશ્ર શાક પણ થતું હોય છે, લીલી શીંગોનું શાક થાય. આના જે બીજ હોય છે એને રાજમા કહેવામાં આવશે અને રાજમા કઠોળ તરીકે વપરાય છે. ફણસી, તો આમાં રાજમાની ઘણી બધી વેરાયટી હોય છે. તો ફેજ્યુલસ વલ્ગારિસ. પછીનો ફોટોગ્રાફ. તો આને બીજ વડે ઉછેરવા જેવું છે ફણસી. ફ્રેન્ચ બીન, કિડની બીન તરીકે ઓળખાય છે. પછીનો ફોટોગ્રાફ છે કૃષ્ણ કમળ, પેસીફ્લોરા ઇડ્યુલિસ. તો આને પણ બીજ વડે ઉછેરવા જેવું છે. બીજ બેંકમાંથી આના બીજ મળી શકશે કૃષ્ણ કમળના. ઇંગ્લિશમાં એને કહેવામાં આવશે પેશન ફ્રૂટ. તો ફોટોગ્રાફમાં તો કાચા ફળો દેખાય છે, પણ નીચેના ફોટોગ્રાફમાં પાકા ફળ છે. તો આ કાચા ફળ છે. તો લીંબુ જેવા ફળ હોય છે. એનો સ્વાદ પાઇનેપલ ને લીંબુ જેવો લાગે છે. એનું શરબત સરસ બનતું હોય છે, પેશન ફ્રૂટ. એનું શાકભાજી તરીકે પણ વાપરી શકાય. તો આ પેશન ફ્રૂટ. પછીનો ફોટોગ્રાફ. તો પેશન ફ્રૂટ છે અમુક વખતે પીળા હોય છે, અમુક આ રીતના ગુલાબી રંગના કે પર્પલ રંગના પણ જોવા મળતા હોય છે. પેશન ફ્રૂટ, પેસીફ્લોરા ઇડ્યુલિસ. અને બીજ વડે ઉછેરી શકાય. આનું શરબત સરસ બનતું હોય છે. લીંબુ અને ગરનું શરબત, લીંબુ અને આના ગરનું શરબત બનાવ્યું હોય, પાકા ફળ પેશન ફ્રૂટ, બહુ સરસ થતું હોય છે. અને એમાં બીજનો ભાગ હોય કાઢી નાખવામાં આવે છે અને બીજ વાવેતર માટે વાપરી શકાય પેશન ફ્રૂટ. તો એનો વેલો થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ડોડી ભેદ. 9 પ્રકારની ડોડી થતી હોય છે, અલગ અલગ, બરાબર. તો પહેલો ફોટોગ્રાફ છે મીઠી ડોડી, એટલે કે ખરખોડી. એને જીવંતી કહે છે, લેપ્ટાડિનિયા રેટિક્યુલાટા.
પછીનો વચ્ચેનો ફોટોગ્રાફ છે ક્ષીર ડોડી. એ બહુ ઓછી વનસ્પતિ જોવા એને ક્ષીરવેલ પણ કહેવામાં આવે છે. હોલોસ્ટીમા એન્યુલારિસ, તો ક્ષીરડોડી તો બહુ દુર્લભ વનસ્પતિ છે, એને જતન કરવાની ખાસ જરૂર છે. એના પુષ્પોનું શાક થાય, એના ફળોનું પણ શાક થઈ શકે. ક્ષીરડોડી, હોલોસ્ટીમા એન્યુલારિસ. પછીનો ફોટોગ્રાફ છે નીચેનો, એ છે જલડોડી. જલદૂધી પણ કહેવામાં આવે છે. જલજ વિસ્તાર હોય ત્યાં વનસ્પતિ થતી હોય છે. પાણીના ખાડા ખાબોચિયા કે એમાં હોય તો કાંઠે આનો વેલો ચડતો હોય છે. તો આના પાનનું શાક થઈ શકે, પાનનું શાક થાય, પાન કાચા ખાઈ શકાય. એના ફળ છે એનું પણ શાક થઈ શકે અને ફળ કાચા પણ ખાઈ શકાય છે. તો ગુલાબી રંગના સરસ એના પુષ્પો ખીલતા હોય છે જલડોડીને. એનું વૈજ્ઞાનિક નામ છે ઓક્ઝિસ્ટેલમાં એસ્ક્યુલેન્ટમ. એસ્ક્યુલેન્ટમ મીન્સ એડિબલ. પછીનો ફોટોગ્રાફ, એટલે એમાં સાઈડમાં લઈ જાઓ, 9 પ્રકારની ડોડી છે એમાં. હવે આ ડોડી છે કડવી ડોડી છે, અને આ પાન કડવા હોય છે, એટલે આનો દવા તરીકે જ ઉપયોગ થાય છે. બરાબર, ઔષધ તરીકે જ તે પાન કડવા હોય છે, એના પ્રકાંડે કડવું હોય છે અને એના પુષ્પોય કડવા હોય છે. તો કડવી ડોડી વાટાકાકા વોલ્યુબિલિસ, એટલે ઔષધ તરીકે જ વપરાય છે કડવી ડોડી. પછીનો ફોટોગ્રાફ વચ્ચેનો છે એ મુરવા છે, મુરવા ડોડી. એના ચોધારી તરીકે પણ ઓળખાય છે, માર્સડેનિયા ટેનાસિસીમાં મુરવા ડોડી ચોધારી. તો આ જૂનાગઢ વિસ્તારમાં જોવામાં આવતી હોય છે, જંગલી વનસ્પતિ છે. પાન એના કડવા હોય છે એટલે ઔષધ તરીકે વપરાતી હોય છે. અને નીચેનો ફોટોગ્રાફ છે કડવી સિંગરોટી. તો એના જે પાન ખાઈ શકાય છે, એના સૂડિયા પણ ખવાય છે, પેન્ટાટ્રોપિસ કેપેન્સિસ કવા ડોડી કહેવામાં આવશે, અને એને સિંગરોટી પણ કહેવામાં છે. પછી ત્રીજી લાઈન લઈ લો ડોડી ભેદમાં, અને આ છે વાસેટી વર્ષા ડોડી. તો એના આમાં ફ્રૂટ લટકે છે, એટલે કે સૂડિયું લટકે છે, અને કેટલાક લોકો આના પાનનું ભાજી તરીકે વાપરતા હોય છે. સામાન્ય રીતે એના પુષ્પો જ વપરાતા હોય છે. તો પરગ્યુલરી પેલિડા, વર્ષા ડોડી, વાસેટી, રાણા ડોડી. પછીનો ફોટોગ્રાફ છે એ ખીપ ડોડી, લેપ્ટેડિનિયા પાયરોટેકનિકા ખીપ ડોડી. અને એ એના કુમળા ફળો ખવાતા હોય છે. પાન એમાં બહુ મોટા ભાગે જોવામાં આવતા નથી, બહુ ઓછા જોવામાં આવે છે, બહુ નાના એવા હોય છે. તો એના જે કુમળા ફળ હોય છે એ ખવાતા હોય છે, ખીપ ડોડી, લેપ્ટેડિનિયા પાયરોટેકનિકા. અને નીચે છે પનીર ડોડી. એ ઔષધ તરીકે જ વપરાય છે, વિથાનિયા કોગ્યુલેન્સ પનીર ડોડી. તો આ સ્વાદે એનો કડવો હોય છે, ડાયાબિટીસમાં ખાસ વપરાય છે પનીર ડોડી. ડાયાબિટીસ, સંધિવા એ બધામાં વપરાતો હોય છે પનીર ડોડી. તો વિથાનિયા કોગ્યુલેન્સ પનીર ડોડી. પછીનો ફોટોગ્રાફ છે વટાણા, પાયસમ સેટિવમ. આમ તો છોડ જેવું જ થતું હોય પણ આમાં સૂત્ર દ્વારા આરોહણ થતું હોય છે, એટલે આનો વેલા જેવું જમીન ઉપર પથરાતો હોય છે, અથવા તો મંડપ જેવું કર્યું હોય તો પણ થઈ શકે. નાનો એવો મંડપ, બહુ ઊંચો નહીં મંડપ, તો લેવામાં સરળતા રહે. તો આ વટાણા પાયસમ સેટિવમ, અને વટાણા વેલા જેવું હોય છે, એમાં સૂત્ર જોવામાં આવે છે. પેપિલિયોનેસી કુહોની વનસ્પતિ છે પાયસમ સેટિવમ. એની શીંગોનું શાક થાય છે, કુમળી શીંગો હોય તો શાક થાય છે. અને લીલા વટાણા અત્યારે શિયાળામાં ખાસ ઉપલબ્ધ હોય છે, અને કિચન ગાર્ડન તરીકે વટાણા ઉછેરી શકાય છે, પાયસમ સેટિવમ. પછીનો ફોટોગ્રાફ છે ફાંગ. આ જંગલી વનસ્પતિ છે, આરોહી વનસ્પતિ છે, વળવેલ પ્રકારની વનસ્પતિ છે. રિવિયા હાઇપોક્રેટેરીફોર્મિસ ફાંગ. તો ફાંગના પાન તાજા ખાઈ શકાય છે. તુરા અને ગળચટા લાગે છે એટલે તાજા ખાઈ શકાય છે. ફાંગના પાનના ભજીયા બનાવી શકાય, ભાજી પણ બનાવી શકાય. તો ફાંગમાં 2 સ્પીસીસ છે, રિવિયા હાઇપોક્રેટેરીફોર્મિસ અને બીજું રિવિયા ઓર્નાટા. બંનેનો પાનમાં થોડોક ફરક હોય છે. તો ફાંગની 2 જાતો છે. પછીનો ફોટોગ્રાફ, તો ફાંગના ભજીયા સરસ થાય અને ભાજી પણ થાય છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ ફાંગનો જ છે. તો વાડી ખેતરની વાડીમાં ફાંગના પાન સહેલાઈથી મળી જતા હોય છે, મફત મળી જાય, જાતે તોડવા પડે.
તો ફાંગના ભજીયા બને, ભાજી બને. તો ફાંગ બીજ વડે ઉછેરી શકાય છે. કિચન ગાર્ડન તરીકે પણ ઉછેરવું હોય તો બીજ એના મુકેશભાઈ ધાપા પાસેથી ફાંગના બીજ મેળવી અને ઘર આંગણે કિચન ગાર્ડન તરીકે પણ ફાંગનો વેલો ઉછેરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે. આ ગુજરાતમાં નથી જોવામાં આવતું, બહુ ઓછું જોવામાં આવશે. સેચિયમ ઇડ્યુલી કેવટા તરીકે ઓળખાય છે. કેવટા તો સેચિયમ ઇડ્યુલી તો આના ફળોનું શાક થતું હોય છે. બહુ કેવટા અલગ પ્રકારના ફ્રૂટ છે. કુકરબેટી સિકોની જ વનસ્પતિ છે. મુકેશભાઈ ધાપાને વિનંતી કે આના બીજ પણ મેળવે તો પણ ગુજરાતમાં આના વેલા ઉપલબ્ધ બની શકે અને કિચન ગાર્ડન તરીકે લોકો ઉછેરતા થાય. તો કેયોટા, સેચિયમ ઇડ્યુલી કર્ણાટક કે બીજા રાજ્યોમાં આના વેલા થતા હોય છે. સેચિયમ ઇડ્યુલી કુકરબેટી છે. પછીનો ફોટોગ્રાફ છે પરવળ, શાક શ્રેષ્ઠ. આના વખાણ આયુર્વેદમાં કરવામાં આવે છે. શાકમાં શ્રેષ્ઠ એટલે ગણવું હોય તો પરવળને ગણી શકાય. ટ્રાઇકોસેન્થસ ડાયોઇકા તો આ મીઠા પરવળ છે. અને કટકા કલમ દ્વારા પરવળને ઉછેરી શકાય છે. બીજ વડે પણ ઉછેરી શકાય છે. નર ને માદા વેલા કદાચ થતા હોય છે. તો આ પરવળની કટકા કલમ દ્વારા ખેતી થાય છે અને બીજ વડે પણ ઉછેરવામાં આવશે. તો પરવળનું શાક થાય, ભજીયા થાય, ભરેલા પરવળ પણ થઈ શકે છે. તો ટ્રાઇકોસેન્થસ ડાયોઇકા પરવળ. પછીનો ફોટોગ્રાફ છે પંડોળા. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે સ્નેક ગોડ. ટ્રાઇકોસેન્થસ એંગ્વિના, ટ્રાઇકોસેન્થસ કુકુમેરિના વેરાયટી એંગ્વિના. તો પંડોળા ઇંગ્લિશમાં એને સ્નેક ગોડ કહેવામાં આવે છે. દૂરથી લટકતા જોઈ ગયા હોય તો સાપ લટકતા હોય એવું લાગે છે. આનો સ્વાદ દૂધી અને કાકડી જેવો હોય છે. એટલે કાચા ખાઈ શકાય છે કચુંબર તરીકે અને એનું શાક પણ કે મિશ્ર શાક પણ બનાવી શકાય છે. બોમ્બેમાં, મહારાષ્ટ્રમાં સ્નેક ગોડનું ચલણ ખૂબ વધુ હોય છે. એટલે પંડોળા તો ત્યાં ખૂબ વેચાતા હોય છે અને શાક માર્કેટમાં પણ બજારમાં મળતા હોય છે. તો આ પણ અમદાવાદ બાજુ પણ કદાચ મળી શકશે. તો પંડોળાને બીજ વડે ખાસ ઉછેરવાની જરૂર છે. કિચન ગાર્ડન તરીકે પંડોળાના બીજ મેળવી ઉછેરી શકાય છે. ટ્રાઇકોસેન્થસ એંગ્વિના પંડોળા સ્નેક ગોડ. પછીનો ફોટોગ્રાફ જો આ સ્નેક સાપ લટકે છે, બરાબર, એટલે કે પંડોળા છે સ્નેક ગોડ, બરાબર. જો લીનાબેન કચ્છમાં મુલાકાત લીધી હતી તો એક ફાર્મની મુલાકાત લીધી તો જો પંડોળા લટકે છે. દૂરથી જોઈએ તો સાપ લટકતા એવું લાગે. તો મંડપ દ્વારા ઉછેર્યો છે. તો મંડપ દ્વારા વેલા શાકભાજી હોય અને મંડપ દ્વારા ઉછેર કર્યો હોય મંડપ કરીને તો વેલા વ્યવસ્થિત ચડી શકે અને ફ્રૂટની લણણી કરવામાં પણ સરળતા રહેશે. તો પંડોળા સ્નેક ગોડ તો એનું શાક થાય, મિશ્ર શાક થાય અને કાચા પણ ખવાય છે. ટ્રાઇકોસેન્થસ એંગ્વિના પંડોળા. અને પછીનો ફોટોગ્રાફ છે વાલિયો વેલો. તો વાલિયો વેલો છે ટેરામનસ લેબિયાલિસ. તો વાલિયા વેલા તો જંગલી છે તો એની શીંગો કાચી ખાઈ શકાય છે. બીજ સહિત, ફળ સહિત ખવાતી હોય છે અને બહુ નાની એવી હોય છે. લગભગ 1 ઇંચ જેટલી કે 2 ઇંચ જેટલી લાંબી હોય છે. બહુ લાંબી નથી હોતી વાલિયો વેલો. અને માંસપાણી પણ કહેવામાં આવે છે. જો આમાં શીંગો લટકે છે, 1 થી 2 ઇંચ હોય છે લાંબી. તો આનું શીંગોનું શાક થઈ શકે. ઘણી બધી શીંગો વીણવી પડે ત્યારે શાક થાય. બાકી તોડી મોઢામાં મૂકી દો તો પણ સરસ મેવો થઈ જાય, વનવગડાનો મેવો. તો વાડી ખેતરમાં ફરવા ગયા હોય તો આ વાલિયો વેલો ચોમાસામાં જોઈ ગયા હોય, ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં, સપ્ટેમ્બર મહિનામાં, તો તમને આના શીંગો જોવામાં આવે. ટેરામનસ લેબિયાલિસ પેપિલોનિસિકોની વનસ્પતિ છે વાલિયો વેલો. માંસપાણી પણ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ
અને પછીનો ફોટોગ્રાફ છે મગામઠી, વિગ્ના ટ્રાયલોબાટા મગામઠી. મગ અને મઠ જેવો સ્વાદ હોય છે. તો આ પણ જંગલી વેલો છે અને વાડી ખેતરમાંની મને એની શીંગો મળી જાય તો સીધી મોંમાં મૂકી દેવાની. મગામઠીની શીંગો મગ અને મઠ જેવો સ્વાદ લાવે. શીંગો બીજ સહિત ખાઈ જવાની. કુમળી શીંગો હોય તો સરસ એનો સ્વાદ હોય છે. મગ અને મઠ જેવો સ્વાદ હોય. મગામઠી, તો મગામઠી ખાસ કરીને ખાવા જેવી વનસ્પતિ છે, જંગલી વનસ્પતિ છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. નમસ્કાર. આ સિવાય પણ ઘણા બધા વેલા શાકભાજી હોય છે તો એનું શાક થઈ શકે છે અને ઉછેર પણ થઈ શકે છે. કેટલાક જંગલી પણ મળી જતા હોય છે. તો નમસ્કાર. અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. આભાર. સરસ.